મહેસાણા જિલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લા આરટીઓ વિભાગ, પોલીસ વિભાગ અને હાઈવે ઓથોરિટી દ્વારા જિલ્લામાં આવતા હાઈવેનું નિરીક્ષણ કરાયું, સર્વે કરાયો। સાથે જ સંબંધિત વહીવટી તંત્રે 700 જેટલી ફરિયાદના આધારે 9 જેટલા અકસ્માત સ્થળ શોધી કાઢ્યા, જેને એક્સિડન્ટ ઝોન તરીકે ઓળખાય છે, અને તેનો સ્ટડી કરાયો। અકસ્માતને ઘટાડવા માટે શું કરી શકાય તે બાબતે ચર્ચા વિચારણા અને સમીક્ષા કરાય। છેલ્લા 3 વર્ષની અંદર જેટલા અકસ્માતો થયા છે એ અકસ્માતો ખરેખર જો કોઈ ખામી કોઈ રોડ એન્જિનિયરિંગના લીધે થયા હોય યા તો પછી કોઈ પર્ટિક્યુલર સ્પોટ ઉપર કંઈક એવું નજીવો ફેરફાર કરવાથી જો અકસ્માત બચતા હોય તો એના માટેનો સર્વે હાથ ધરેલો, જેમાં જે તે રોડ એજન્સી, આરટીઓ ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગે 700થી વધારે એફઆઈઆર અમે સ્ટડી કરી। સ્ટડી કર્યા પછી એવા ટોટલ આપણા જિલ્લામાં 9 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે કે જેમાં છેલ્લા 3 વર્ષની અંદર જો બ્લેક સ્પોટના ક્રાઇટેરિયા જોઈએ તો એ જગ્યાએ ફિટ થાય છે। એટલે એ જગ્યાઓની પર્સનલ વિઝિટ કરી અને ત્યાં જે નાના મોટા સુધારાની જરૂર છે એ સુધારાઓ માટે પ્રપોઝ કર્યા છે અને રોડ એજન્સીને એ ખામીઓ સુધારવા માટે જણાવેલ છે।